ડીસા શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ડીસા શહેરના 3 હનુમાન મંદિર પાસે આવેલા વિસ્તારોમાં ભારે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. પરિણામે રાહદારીઓ અને સ્થાનિક દુકાનદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ભારે વરસાદના પગલે રસ્તા પર નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા, જેને લઈ વાહન વ્યવહાર પણ ખોરવાયો. 3 હનુમાન રોડ અને આજુબાજુના વિસ્તારોમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે. વેપારીઓ અને ડોક્ટર હાઉસ વિસ્તારના રહેવાસીઓએ અનેકવાર નગરપાલિકાને રજૂઆત કરી હોવા છતાં અત્યાર સુધી કોઈ પાયાની કામગીરી હાથ લેવાઈ નથી. વરસાદી પાણીના કારણે દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓના રોજગાર પર પણ અસર પડી રહી છે. શહેરના નાગરિકો અને વેપારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે વરસાદી પાણીના નિકાલની માંગ કરવામાં આવી છે. સ્થાનિક તંત્રએ પણ સ્થિતિની સમીક્ષા કરી યોગ્ય પગલાં લેવાની જરૂરિયાત છે, જેથી આગામી દિવસોમાં વધુ નુકસાન ન થાય.